આગળ વધીએ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા અસલાલી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી એક રહેણાંક સ્કીમને લઈને ભારે વિવાદ સર્જાયો છે। આ વિવાદ હવે કલેક્ટર કચેરી સુધી પહોંચી ગયો છે। ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રહીશોએ નડિયાદ ખાતે કલેક્ટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપી આ સ્કીમને તાત્કાલિક અસરથી રોકવાની અને જમીનની તપાસ કરવા માટેની માંગ કરી છે। અસલાલી ગામના રહીશોના જણાવ્યા અનુસાર તેમનું ગામ વર્ષોથી 100% હિન્દુ વસ્તી ધરાવતું ગામ છે। અહીં તમામ જ્ઞાતિના લોકો હળીમળીને રહે છે, પરંતુ તાજેતરમાં ગામની સીમમાં એક નવી રહેણાંક સ્કીમ શરૂ કરાઈ છે, જેમાં માત્ર વિધર્મીઓને મકાન આપવામાં આવશે તેવા બોર્ડ લાગતા જ સમગ્ર ગામમાં ફફડાટ અને રોષ વ્યાપી ગયો। ગ્રામજનોની આક્ષેપ છે કે આ એક ચોક્કસ પ્રકારનું કાવતરું છે, જેનાથી ભવિષ્યમાં ગામની શાંતિ જોખમાઈ શકે તેમ છે। આજે અહીં માતર તાલુકાના અસલાલી ગામે જે વિધર્મીઓ દ્વારા જમીન લઈને માહોલ ઢોળવાનો એક જાણી જોઈને પ્રયાસ થઈ રહ્યો હોય તેવી આ ખેડા જિલ્લામાં ચોથી ઘટના છે। અગાઉ પણ વિશ્વ હિન્દુ પરિષદે 2-3 આવેદનપત્રો કલેક્ટર ઓફિસ આપેલા છે, જે પરસાદ ગામનો મુદ્દો હોય કે જ્યાં આગળ 100% હિન્દુઓ વસે છે, ખરેડી ગામનો મુદ્દો હોય, ત્રાજ ગામનો મુદ્દો હોય, અને ચોથું અત્યારે અસલાલી કે જ્યાં આગળ 100% હિન્દુ બહુમતી વિસ્તાર છે અને ત્યાં આગળ જાણી જોઈને આ લોકો અહીં જમીનો લઈને જે માહોલમાં અશાંતિ ફેલાવવા માંગે છે એને અનુલક્ષીને પ્રજાજનો અહીં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રયાસ થકી સજાગ બન્યા છે અને આવનારા સમયમાં આના ઉપર પ્રશાસન કાયદેસર કાર્યવાહી કરે અને ન્યાયિક તપાસ થાય। આ વિષય એક ગંભીર મુદ્દો છે। આપણે જોયું કે જે પ્રમાણે ભાઈએ વાત કરી કે ઓપરેશન સિંદૂર પછી ચંડોળા ડિમોલેશન જે થયું એ પછી આ લોકો ખેડા જિલ્લા તરફ, અને એમાં પણ 4 વર્ષ અગાઉ આપણે જોઈ ચૂક્યા છે કે 2000 વીઘા જમીન જેને લેન્ડ જેહાદ એક નામ આવેલું હતું, અને માતરે વિસ્તાર છે જ્યાં દરેક પેટલાદ હોય, મૌધા હોય, છત્રાલ હોય, જુહાપુરા હોય, દરેક મુસલમાની જે વિસ્તારો છે એ લોકોએ અહીં આગળ જમીનો લીધી છે અને કિસ્સા એવા બન્યા છે, અને એને અનુસંધાને અહીં હિન્દુઓને જગાડવાનું કામ પરિષદે કર્યું જ છે। અને આ ચોથો કિસ્સો છે કે પબ્લિક જાગે અને એની સજાગતા અત્યારે સમાજમાં ફેલાઈ છે। આખાભાઈ સોડા પરમાર અસલાલી ગામથી આવું છું, માતર તાલુકાનું અસલાલી। અમારે ત્યાં અસલાલી ગામની સીમમાં ખેડા ખંભાત જે હાઈવે છે તેની નજીક ઇમેજ કોલેજની સામે અને 74 સર્વે બ્લોક નંબરની જે જમીન છે ત્યાં આગળ તે જે જમીન છે એ પહેલાં તો પંચાયતની માલિકીની જમીન હતી અને ત્યારબાદ પંચાયત દ્વારા હરિજન ભાઈઓને ખેડવા માટે આપી, અને એ જમીન તેમના નામ જમીનની અંદર આવ્યા નકલની અંદર, પછી એમને વેચાણ કરી દીધી। હવે વેચાણ કર્યા પછી જે લોકોએ જમીન રાખી છે એમને પછી જે જમીનનું પ્લોટિંગ કર્યું અને ત્યાં આગળ ડિવાઈન કરીને આખું સોસાયટી ઊભી કરવા જઈ રહ્યા છે, અને એ સોસાયટીની અંદર વિધર્મી લોકો વધારે ને વધારે પ્લોટિંગ એમનું થયું છે। હવે અમારી એ માંગ હતી કે અહીં આગળ જો વિધર્મી લોકો આવે તો અમારા ગામ અસલાલીની અંદર તો 100% હિન્દુ વસ્તી ધરાવતું ગામ છે, ત્યાં આગળ કોઈ મુસલમાન છે નહીં, અને આ લોકો આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર કે કોઈનો કોઈ ઇસ્યુ ઊભો કરી અને ઝઘડારૂપ પ્રજા છે અને શાંતિ દોડવાનો પ્રયાસ કરતા હોય છે। હવે અહીં આગળ જેમ ખેડા આણંદ જિલ્લાની અંદર વધારેમાં વધારે લેન્ડ જેહાદની પ્રવૃત્તિ ચાલી રહી છે, એમ આ લોકો અહીં આગળ પણ આવી અને પછી એ લોકો શાંતિથી રહે ને અશાંતિ ફેલાવા, એટલા માટે અમારી માંગ એ હતી કે કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે